નમસ્કાર દર્શક મિત્રો, હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હું પૂજા સાણજા આપ સૌનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટના બે મવડી પ્લોટ ખાતે આવેલ રાઠોડ મશીન ટૂલ્સ છેલ્લા 35 વર્ષથી ફૂડ પ્રોસેસિંગ મશીનરીમાં હરણફાળ ભરી રહ્યું છે। રાઠોડ મશીન ટૂલ્સમાં અલગ અલગ 40 થી 50 મોડલ્સમાં ફૂડ પ્રોસેસિંગ મશીનો બનાવવામાં આવે છે, જેમાં પલ્વરાઇઝર ગ્રેવી મશીન, ચોપર કટિંગ મશીન, સોપારી કટિંગ મશીન, મિક્સર મશીન, કેરીના રસનું મશીન, ટોપરા ચિપ્સ મશીન, બટેટાની છાલ ઉતારવાનું મશીન, બટેટા વેફર્સ કટિંગ મશીન, કેળા વેફર્સ કટિંગ મશીન, બદામ પિસ્તા ચિપ્સ મશીન, નમકીન મશીન, લોટ બાંધવાનું મશીન, વેજીટેબલ કટિંગ મશીન, રોટલી વણવાનું મશીન, નાયલોન સેવ મશીન અને સ્પેશિયલ મશીન, આદુ મરચા ડુંગળી છાલ છોલવાનું મશીન। આ કંપનીને 2013ની સાલમાં બેસ્ટ ટેકનોલોજી એવોર્ડ પણ મેળવેલ છે। હાલ આ કંપની ISO રજિસ્ટર્ડ થયેલી છે। સુંદર ક્વોલિટી અને સારી સર્વિસના કારણે ભારતભરમાં ખૂબ જ પ્રખ્યાત થઈ છે। આ કંપની ભારત સિવાય વિદેશોમાં પણ તેમનું એક્સપોર્ટ કરે છે, જેમાં સાઉથ આફ્રિકા, નાઇરોબિયા, યુગાન્ડા, કેન્યા, દુબઈ, USA, UK, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં ફૂડ પ્રોસેસિંગ મશીન રેગ્યુલર રાઠોડ મશીન ટૂલ્સ દ્વારા એક્સપોર્ટ થાય છે। આ કંપનીની સ્થાપના 1978માં નાના પાયે કરવામાં આવી હતી। આજે રાઠોડ મશીન ટૂલ્સે ભારતમાં નહીં પરંતુ વિદેશમાં પણ પોતાના મશીન પ્રખ્યાત કર્યા છે અને માંગ પણ રહી છે। આ કંપનીના સંચાલકો અશોકભાઈ રાઠોડ, પિનાકીનભાઈ રાઠોડ, અમિતભાઈ રાઠોડ, દક્ષેશ કુમાર વગેરે કંપનીને વધારે ડેવલપ કરવામાં જહેમત ઉઠાવી રહ્યા છે। મશીનરી બાબતે વધુ વિગતો માટે કોન્ટેક્ટ નંબર 9823 55 868 પર ફોન કરવાથી વધુ વિગતો મેળવી શકાશે। અહેવાલ લલિત વ્યાસ। રાઠોડ મશીન ટૂલ્સ ઘણા વર્ષોથી મશીનરી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે આજે પોતાના સ્ટોલમાં અશોકભાઈ રાઠોડ અમારી વચ્ચે છે। આ રાઠોડ મશીન ટૂલ્સ કઈ મશીનરી બનાવે છે એ અમારી વચ્ચે છે, એની પાસેથી આપણે જાણશું। અશોકભાઈ, ખાસ કરીને ઘણા વર્ષોથી તમે મશીન ટૂલ્સ લાઇનમાં છો, કઈ પ્રોડક્ટ બનાવો છો? અમે મેઇન સર્કલ કટિંગ મશીન ને સોપારી કટિંગ મશીન બને છેલ્લા 35 વર્ષથી પોતે બનાવી છે। આમ અમારી આઈટમ છેલ્લા 3 પેઢીથી બનાવી છે, એટલે 65 વર્ષથી બનાવી છે। પછી આસ્તે 35 વર્ષથી મેં બધી અલગ ડેવલપ કરી। બટેટા વેફર મશીન, કેળા વેફર મશીન, શાક સુધારવાનું મશીન, પછી બદામ પિસ્તાના મશીન, ડ્રાય ફ્રૂટના મશીન, એવા અલગ ઘણી ક્ષેત્રે અમે બધી રિક્વાયરમેન્ટ જે ગ્રાહક કરે છે એ રીતે અમે પોતાની સ્પેશિયલ પર્પઝના મશીન બનાવી આપી છીએ। આ મશીનો છે ખાસ કરીને કેવા ઉદ્યોગકારોને મદદરૂપ થાય છે? સર્કલ કટિંગ મશીન છે એ શીટ મેટલની આઇટમ છે, એટલે શીટ મેટલમાં શું છે, જે ઢમેલા બનાવતા, વાસણ બનાવતા, હાલમાં સોલારનું મેન્યુફેક્ચરિંગ બહુ રાજકોટમાં થાય છે, એટલે સોલારવાળાને ખૂબ જ ઉપયોગી સર્કલ કટિંગ થાય છે બધા। ખાસ કરીને તમારી ફેક્ટરી ક્યાં આવેલી છે અને ક્વોલિટી માટે તમે શું પ્રયત્ન કરી રહ્યા છો? અમારી ફેક્ટરી રાજકોટની અંદર મવડી પ્લોટ 2 નંબરમાં છેલ્લા 35 વર્ષથી છે, એટલે એની સાથે અમે શોરૂમ પર રાખેલો છે, એટલે મેન્યુફેક્ચરિંગ શોરૂમ બે અમે કમ્બાઇન રાખ્યું છે। ખાસ કરીને ભારત સિવાય અન્ય દેશોમાં પણ આપના મશીનો જાય છે, તો ક્યાં તમે નિકાસ કરો છો, એવું કંઈ કહેશો? અમારા ઓલ ઓવર ઇન્ડિયા તો છે જ તે, પણ અમે ઇન્ડિયાની બહાર જેવા આફ્રિકા, સાઉથમાં છે, દુબઈ છે, લંડન છે, ઓસ્ટ્રેલિયા છે, ત્યાં બધે અમે અમારા મશીનની ફૂલ પ્રોડક્ટ વેચીએ છીએ। આ હતા અશોકભાઈ, એનું કહેવું એવું છે કે ભારત નહીં પણ ભારતની બહારના દેશોમાં પણ પોતાના બનાવેલા મશીનો નિકાસ થાય છે અને ક્વોલિટીના કારણે ફેમસ થયા છે। કેમેરામેન દીપક રાઠોડ સાથે પ્રવીણસિંહ ઝાલા, રાજકોટ। સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગઈકાલે આનંદીબેને જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થામાં કોઈ કચાશ નહીં ચલાવાય। પાકિસ્તાન દ્વારા મુક્ત કરાયેલા સૌરાષ્ટ્રના માછીમારો તારીખ 2 ડિસેમ્બરના વતન પાછા ફરશે। રાજકોટના રાઠોડ મશીન ટૂલ્સે આજે 35 વર્ષમાં મશીનરીમાં દેશભરમાં ડંકો વગાડ્યો। તો દર્શક મિત્રો, આ હતા આજના હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। રજા આપો। નમસ્કાર। જય જય ગરવી ગુજરાત। ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્ર ભાવ ભૂલાય નહીં। વૈષ્ણવ જન તો તેને કહી નરસૈયો વિસરાય નહીં। જય દત્ત દિગંબર ગિરનારી, જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાલિકા માતની।
યશ ગાથા ગુજરાતની.